અગાઉ આપણે બે દાખલા જોયા હતા. ઉદાહરણ જોયું હતું લેન્સનો અરીસાના સૂત્રનું, એની સંજ્ઞા પદ્ધતિ જોઈ હતી. હવે નેક્સ્ટ, હવે અહીંયા પરાવર્તનની ઘટના પૂરી. હવે ચાલુ થશે વક્રીભવન. શું આવશે? વક્રીભવન. વક્રીભવન એટલે શું? અગાઉ આપણે પરાવર્તનની ઘટનામાં શું કહેતા તમને ખ્યાલ છે? પરાવર્તનની ઘટનામાં તમે અપારદર્શક માધ્યમ લીધા હતા. જે માધ્યમ લીધા હતા ને એ માધ્યમ કેવું હતું? માધ્યમ હતું, માધ્યમ અપારદર્શક હતું. કેમ અપારદર્શક? જો અપારદર્શક હોય ને તો જ પ્રકાશ અથડાઈ અને પાછો પડે. પારદર્શક હોય તો અંદર પસાર થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? ઓકે, હવે આપણે વક્રીભવનની ઘટના જોવાની છે અને એમાં માધ્યમ કેવું હશે? તો કે એમાં માધ્યમ હશે પારદર્શક. પ્રકાશનું કિરણ અંદર પસાર થઈ જશે. પરંતુ અહીંયા થશે શું? અહીંયા પ્રકાશનું કિરણ અંદર પસાર તો થશે, પણ જે દિશામાં આપાત થયું ને એની દિશામાં આગળ જશે નહીં. મતલબ શું થયો? તો કે થોડુંક ત્રાંસું વળશે. શું થશે? પ્રકાશનું કિરણ થોડુંક ત્રાંસું વળી અંદર તો જશે, પણ જ્યાં પછી સીધું નહીં જાય, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જશે, થોડુંક એની દિશા બદલીને ત્રાંસું વળી જશે. ખબર પડી આખી વસ્તુ? અને આને જ કહેવાય વક્રીભવન. શું કહેવાય આને? વક્રીભવન. ચાલો જોઈએ. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં દાખલ થાય. અગાઉ મેં તમને કીધું હતું માધ્યમ વિશે. પ્રકાશીય માધ્યમ એટલે શું? કે જેમાંથી પ્રકાશ પસાર થઈ શકે. જે માધ્યમમાંથી પ્રકાશ પસાર થઈ શકે એ બધાને પ્રકાશીય માધ્યમ કહેવાય છે. એ હવા હોય, પાણી હોય, કાચ હોય, ગ્લિસરીન હોય, કેરોસીન હોય કે ડાયમંડ હોય કે કોઈ પણ હોય, આ બધામાંથી પ્રકાશ પસાર થઈ જાય. પારદર્શક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પારદર્શક. એ બધાએ પ્રકાશીય માધ્યમ કહેવામાં આવે છે. જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણની ત્રાંસા વળવાની જે ઘટના છે એને જ કહેવાય પ્રકાશનું વક્રીભવન. શું કહેવાય છે? પ્રકાશનું. દાખલા તરીકે મારા પાસે અહીંયા એક માધ્યમ છે. આ કાચનો લંબઘન ટુકડો છે. શેનો ટુકડો છે? કાચનો લંબઘન ટુકડો અથવા લંબઘન કહીએ. ઓકે, આ પ્રકાશીય માધ્યમ કહેવાય. કેમ કે આની અંદરથી પ્રકાશ પસાર થઈ શકે. કાચમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે. હવે પ્રકાશનું ત્રાંસું કિરણ આપાત થયું. જે જગ્યાએ આપાત થાય ને ત્યાં તમારે એક કાલ્પનિક લંબની અથવા ધ્યાન રાખવાનું કે અહીંયા એક કાલ્પનિક લંબ છે. સમજી ગયા? ઓકે, જ્યારે પ્રકાશનું ત્રાંસું કિરણ આપાત થયું ને હકીકતમાં એ જવાનું હતું આ દિશામાં. જો કાચનો ટુકડો ના હોત ને તો એ આ દિશામાં સીધું આગળ વધત કે નહીં? પરંતુ કાચનો ટુકડો આવ્યો એટલે એનો માર્ગ રહી સીધે જવાની જગ્યાએ થોડોક આમ ત્રાંસો થઈ ગયો. તો બસ આ જ ઘટનાને શું કહેવાય? પ્રકાશનું વક્રીભવન. આના કારણે જ તમે કોઈ દિવસ નોટિસ કરી હોય તો કાચના ગ્લાસમાં પાણી ભર્યું હોય અડધું અને એમાં આવી પેન્સિલ ત્રાંસી, પેન અથવા કંઈ વસ્તુ તમે ત્રાંસું મૂક્યો છે ને તો એ તમને તૂટી જેલી દેખાશે. આવું થતું હોય છે. નોટિસ કરજો, ઘરે જઈને આવું ટ્રાય પણ કરજો કે કાચનો ગ્લાસ લેજો ટ્રાન્સપરન્ટ, એમાં પાણી ભરજો ને એમાં પછી આ રીતે ત્રાંસી પેન અથવા પેન્સિલ મૂકજો. એ પેન અથવા પેન્સિલને તમે જોવાનો પ્રયાસ કરશો એટલે તમને એવું લાગશે કે આ પેન્સિલ ત્યાંથી બટકાઈ જઈ શકશું, તૂટી ગઈ શકશું. આવું દેખાય છે. અને એ શેના કારણે દેખાય? તો કે વક્રીભવનના કારણે. શેના કારણે? વક્રીભવનના કારણે આ પ્રોસેસ થતી હોય છે. ઓકે, પ્રકાશનું જે કિરણ માધ્યમ એકમાંથી દાખલ થાય છે તેને આપાત કિરણ કહેવાય. આ કિરણને કયું કિરણ કહેશું આપણે? આપાત કિરણ. જે આપાત થયું છે એને આપાત કિરણ કહેવાય. જે વક્રીભવન પામ્યું છે એને વક્રીભૂત કિરણ અથવા વક્રીભવન કિરણ કહેવાય. બરાબર? વક્રીભૂત કિરણ કહેવાય. જે વક્રીભવન પામ્યું એને કયું કિરણ કહેવાય? વક્રીભૂત કિરણ અથવા વક્રીભવન કિરણ. ઓકે, આ શું હતું? તો કે આ હતું સપાટીને દોરેલ લંબ. ઓકે, આ ખૂણો કયો બને? આપાત કિરણ અને સપાટીને દોરેલ લંબથી બનતો ખૂણો. કયો ખૂણો થાય? આપાત કોણ. કયો ખૂણો થાય? આપાત કોણ. સેમ ટુ સેમ વક્રીભૂત કિરણ અને સપાટીને દોરેલ લંબ, આનાથી બનતો કોણ? વક્રીભૂત કોણ. વક્રીભૂત કોણ. આ ખૂણા છે એટલે એને કોણ કહેવાય. ઓકે, અને આ શું છે? તો કે બે માધ્યમને છૂટી પાડતી સપાટી. એને શું કહેવાય? બે માધ્યમને છૂટી પાડતી સપાટી. ઓકે, તો આ એક વક્રીભવનની સિમ્પલ વ્યાખ્યા છે. જે કિરણ માધ્યમ બેમાં ત્રાંસું વળે છે તેને વક્રીભૂત કિરણ કહેવાય. બે જ્યાં માધ્યમમાં છે એને વક્રીભૂત કિરણ, અને પહેલા માધ્યમમાં જ્યાં આપાત થયું એને શું કહેવાય? આપાત કિરણ કહેવામાં આવે છે. હવે આ વક્રીભવનની અંદર જોઈએ તો વક્રીભવનની વ્યાખ્યા એક કાચના લંબઘન વડે કઈ રીતે વક્રીભવન થાય છે એની એક પ્રવૃત્તિ તમારા બુકમાં આપેલી છે. તો પરાવર્તન થાય, પાછું પડી જાય.
હા, અપારદર્શક પણ કેવી હોવી જોઈએ? તો કે લીસી અને ચળકાટ ધરાવતી સપાટી હોવી જોઈએ, બરોબર. જેમ કે આ દિવાલ ઉપરથી પ્રકાશના કિરણનું પરાવર્તન થાય, પણ એ આપણને બહુ ખબર પડે નહીં. જો લીસી અને ચળકાટ વાળી હોય તો તરત ખબર પડે કે પ્રકાશ પાછો પડે, એટલે માધ્યમ એવું હોવું જોઈએ, બરોબર. પારદર્શકની અંદર એ પરાવર્તન, હા, અમુક એવા કાચ એવા પણ હોય છે કે એમાં બે પ્રોસેસ થાય. એમાં તમારો વક્રીભવન પણ થાય અને થોડા ઘણા અંશે પરાવર્તન પણ થતું હોય, પણ આપણે અહીંયા એના વિશે શીખવાનું નથી. આપણે વક્રીભવનની ઘટના થાય છે એ આપણે સમજશું, કેમ કે ઘણી વખત પરાવર્તન અને વક્રીભવન બે થતું હોય છે, બરોબર. ચાલો, તો અહીંયા કાચના લંબઘન વડે કઈ રીતે પ્રકાશનું વક્રીભવન થાય છે એના વિશે સમજીએ. તો આ સમજવા માટે માત્ર તમારે એક આકૃતિ યાદ રાખવાની. આ આકૃતિમાં શું છે કે આ છે કાચનો લંબઘન, એબીસીડી. શું નામ છે એનું? એબીસીડી. ઓકે. પછી શું છે કે આ છે આપાત કિરણ, જેનું નામ છે EF. શું નામ છે? કયા બિંદુએ આપાત થયું? O. આ કોણ છે? સપાટીને દોરેલ લંબ. ઓકે. આપાત થયા પછી વક્રીભવન પામ્યું, કયું કિરણ નામ આપ્યું? O થી O ડેશ. ક્યાં આપાત થયું? કઈ સપાટી ઉપર? તો કે DC અથવા CD સપાટી ઉપર. પછી બહાર નીકળ્યું એટલે કે GH માર્ગે આગળ નીકળે છે, એને નિર્ગમિત કિરણ કહેવાય. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બહાર નીકળે ને માધ્યમથી એને નિર્ગમિત કિરણ. અહીંયા પણ વક્રીભવન જ થાય છે, પણ આને બહાર નીકળ્યું એટલે નિર્ગમન થયું કહેવાય, બરોબર. એટલે આપણે એને શું કહીએ છીએ? નિર્ગમિત કિરણ. આ ત્રણ શબ્દો યાદ રહે કિરણોના: આપાત, વક્રીભૂત અને નિર્ગમિત કિરણ. આ છે સપાટી, બે માધ્યમને છૂટી પાડતી સપાટી. કઈ સપાટી? કે AB. પ્રકાશનું કિરણ કયું? EF. કઈ જગ્યાએ આપાત થયું? O. અને સપાટીને દોરેલ લંબ NN ડેશ. તો આગળ કિરણ કયું છે? વક્રીભૂત કિરણ O ડેશ. ફરતી બે માધ્યમને છૂટી પાડતી સપાટી DC. અને ત્યાંથી વક્રીભવન પામીને બહાર નીકળ્યું નિર્ગમિત કિરણ કયું છે? GH. ઓકે. આટલી વસ્તુના નામ યાદ રહ્યા. હવે બસ એના ઉપરથી લખાણ લખવાનું છે, બીજું કંઈ છે નહીં. આ તો વ્યાખ્યા છે પ્રકાશના વક્રીભવનની. જોઈએ, કોઈ પ્રકાશનું કિરણ EF. કયું કિરણ કીધું મેં? એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી. કઈ? AB ઉપર. કયા બિંદુએ? O બિંદુ પર આપાત થાય છે, ત્યાંથી સુધી જશે વક્રીભવન પામશે. વક્રીભવન પામી કયા માર્ગે આગળ જશે? O ડેશ માર્ગે આગળ વધે છે. અહીં જોજો, અહીં પ્રકાશનું કિરણ હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ માધ્યમમાં જાય છે. આથી ત્રાંસુ તો વળશે, પણ લંબ તરફ ત્રાંસુ વળશે. કઈ બાજુ ત્રાંસુ વળશે? લંબ તરફ. ઓકે. આ માધ્યમ કયું હતું? હવાનું. આ કયું છે? કાચ. આ પાછું કયું છે? કેમ કે કાચનો લંબઘન હવામાં મૂક્યો છે, એટલે ઉપરનું હવા, નીચેનું હવા, વચ્ચે શું હોય? કાચ. પ્રકાશનું કિરણ કયા માધ્યમમાંથી કયા માધ્યમમાંથી? પહેલા હવાના માધ્યમમાંથી કાચના. હવાનું માધ્યમ રહ્યું ને પાતળું માધ્યમ કહેવાય. કેવું માધ્યમ કહેવાય? અને કાચનું માધ્યમ હવા કરતાં કેવું કહેવાય? ઘટ અથવા જાડું, બરોબર. તો જ્યારે પ્રકાશનું કિરણ હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ માધ્યમમાં જાય છે, આ વસ્તુ યાદ રાખજો. કઈ રીતે ત્રાંસુ વળે? ત્રાંસા વળવાની બે ઘટનાઓ છે. યા તો પ્રકાશનું કિરણ આ રીતે વળે, યા તો પ્રકાશનું કિરણ આમ જાય. આ જે લંબ દેખાય તમને, આ લંબ તરફ ત્રાંસુ વળ્યું કહેવાય, અને આ લંબથી દોરી ગયું કહેવાય. આ વચ્ચેવાળું કિરણ છે. જો કાચનો લંબઘન ના હોત તો આ રીતે જાઉં, સીધે સીધું ના હોત તો જાઉં, કાચનો લંબઘન ના હોત તો જાઉં, પરંતુ કાચનો લંબઘન મૂક્યો એટલે આમ ત્રાંસુ વળ્યું કે નહીં? પણ આ કઈ તરફ કહેવાય? લંબ તરફ કહેવાય. અને અમુક વખતે એવું બને કે લંબથી દૂર પણ જાય, પણ ક્યારે જાય છે એ પણ જોઈએ. જ્યારે પ્રકાશનું કિરણ હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ ત્રાંસુ વળે. કઈ રીતે ત્રાંસુ વળે? લંબ તરફ. પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય તો લંબ તરફ ત્રાંસુ વળે. ઘટમાંથી પાતળામાં જાય ત્યારે લંબથી દૂર. જો હકીકતમાં આ કિરણ આમ જતું હતું, પણ આ લંબ તરફ જવાની જગ્યાએ કઈ બાજુ ગયું? લંબથી દૂર. કેમ? કેમ કે હવે કયા માધ્યમમાં ગયું? ઘટમાંથી પાતળા માધ્યમમાં. ઓકે, ચાલો. આ લંબ તરફ ત્રાંસુ વળ્યું, પાતળામાંથી ઘટ માધ્યમમાં ગયું, એટલે હવે આ કિરણ O ડેશ બે માધ્યમને છૂટી પાડતી સપાટી. કઈ સપાટી? DC પર વક્રીભવન પામે છે, અને કયા માર્ગે આગળ જાય છે? હવે નિર્ગમિત થાય છે. હવે અહીંયા શું થયું? તો કે હવે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ. આ કિરણ ઘટ માધ્યમમાંથી હવાના પાતળા માધ્યમમાં જાય છે, આથી લંબથી દૂર જાય છે. એટલે આ પ્રકાશનું કિરણ આમ વળ્યું અને આ પ્રકાશનું કિરણ અહીંયાથી આમ વળ્યું. સમજી ગયા આખી વસ્તુ? બે રીતે વક્રીભવન થયા. પણ જો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાવ તો લંબ તરફ ત્રાંસુ વળે, અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય લંબથી દૂર જાય છે. ઓકે, અને આ રીતે નિર્ગમન પામે છે. અહીં આપાત કિરણ કોણ છે? EF. નિર્ગમિત કિરણ કોણ છે? એકબીજાને સમાંતર છે. બંને કેવા હોય? એકબીજાને, નિયમ પ્રમાણે બંને એકબીજાને સમાંતર હોય. આ બંને રેખાઓ સમાંતર રેખાઓ થઈ જાય. કેવી થઈ જાય? સમાંતર. ઓકે, પરંતુ કાચના લંબઘનના લીધે તેમના માર્ગમાં શું થયું? સ્થાનાંતર.
જો કાચનો લંબઘન ના હોત ને તો આ પ્રકાશનું કિરણ સીધે સીધું આમ નીકળી જાય, પણ એ ટુકડો મૂક્યો કાચનો એટલે એક વખત આમ વક્રી ભવન થયું ને બીજી વખત આમ વક્રી ભવન થયું, આટલે બહાર નીકળી. સમજ્યા કે નહીં આખી વસ્તુ? એની જગ્યામાં અથવા એના સ્થાનમાં થોડુંક સ્થાનાંતર થઈ ગયું કાચના લંબઘનના કારણે. તો આ હતું કાચના લંબઘનના કારણે થતું પ્રકાશનું વક્રીભવન. જ્યારે પૂછાય પ્રશ્ન તો માત્ર એક આ આકૃતિ સમજી જાઓ ને તમે, તો આ આકૃતિ ઉપરથી તમે આ બધી વસ્તુ લખી શકાય છે, બીજું કાંઈ છે નહીં. એક આપાત કિરણ છે જે બે માધ્યમને છૂટી પાડતી એ બીને ઓ બિંદુમાં આપાત થાય છે, ત્યાંથી વક્રીભવન પામશે, ઓ ડેશ માર્ગે આગળ વધે છે. અહીં પ્રકાશનું કિરણ હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ્ટ માધ્યમમાં જાય છે, આથી લંબ તરફ ત્રાંસુ વળે છે. હવે આ ઓ ડેશ કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી એટલે કે સીડીને કયા બિંદુએ કે ઓ ડેશ બિંદુએ આપાત થાય છે, ત્યાંથી વક્રીભવન પામે અથવા નિર્ગમિત પામી અને જીએચ માર્ગે આગળ વધે છે. અહીં પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે, તેથી લંબથી દૂર જાય છે. બસ આ વસ્તુ સમજાવવાની છે. ખાલી તમે જે આ આકૃતિ દોરી કે નહીં, આકૃતિને તમારે સમજાવવાની છે શબ્દોમાં. હા, આકૃતિ દોરવાની ફરજિયાત. આકૃતિ દોરી અને આ બધી વસ્તુ લખવાની થાય છે. ખ્યાલ પડશે દરેકને? ઓકે, તો આ હતું કાચના લંબઘન વડે કઈ રીતે વક્રીભવન થાય છે એના વિશે. ચલો જોઈએ આગળ, હજુ પણ છે. હવે એ જે કાચના લંબઘન વડે વક્રીભવન થાય છે તો સાથે સાથેના બે નિયમો પણ આવશે. પ્રશ્નમાં બે રીતે પૂછી શકે, યા તો આ આખો સાથે પૂછે અથવા શું પૂછશે, વક્રીભવન એટલે શું અને તેના નિયમો. અલગથી ખાલી વ્યાખ્યા પૂછે અને આ બે નિયમો પૂછી લો. બરાબર? વક્રીભવન એટલે શું એની વ્યાખ્યા આપો અને વક્રીભવનના નિયમ લખો, આવું પૂછી લે. બરાબર? તો નિયમ અને વક્રીભવનની વ્યાખ્યા પૂછે તો આ બે વસ્તુ લેવાની. આ નિયમો છે ને આગળ લખેલો હતો મેં એની વ્યાખ્યા હતી. વ્યાખ્યા કઈ હતી? અરે જ્યારે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં દાખલ થાય છે ત્યારે પ્રકાશના ત્રાંસા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા થઈ ગઈ. હવે આ બે એના નિયમો લઈ લઈએ. યાદ હોય તો પરાવર્તનના પણ આપણે નિયમ લીધા હતા, ખ્યાલ છે? આપાત કિરણ, પરાવર્તિત કિરણ, સપાટીને દોરેલ લંબ, આ બધા એક જ દિશામાં એક જ સમતલમાં આવેલા હોય છે. બીજું, આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સરખું હોય છે, પરંતુ એમની દિશા કેવી હોય છે? વિરુદ્ધ હોય છે. બરાબર? આવું આપણે જોયું હતું. સેમ ટુ સેમ વક્રીભવનના પણ નિયમો છે. પહેલો નિયમ, આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને બે માધ્યમને છૂટી પાડતી સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં આવેલા હોય છે. ચલો સમજાવું. આપાત કિરણ, વક્રીભૂત કિરણ, બે માધ્યમને છૂટી પાડતી દોરેલ સપાટી દોરેલ લંબ, આ બધા જ એક સમતલમાં આવેલા છે. આખી એક આકૃતિ એક સમતલમાં બનાવેલી છે, મતલબ કે આ એક સમતલમાં આવેલા છે, આપણે એવું કહી શકીએ છીએ. ઓકે, પહેલો નિયમ આ થઈ ગયો. બીજો નિયમ, પ્રકાશના આપેલ રંગ માટે, મતલબ કોઈ પણ રંગના પ્રકાશ માટે. કેમ રંગ શબ્દ વાપર્યો? કેમ કે અલગ અલગ રંગનો પ્રકાશ હોય ને તો એની ઝડપ પણ અલગ અલગ હોય. એની ઝડપ કેવી હોય? અલગ અલગ. એનું વક્રીભવન પણ અલગ અલગ હોય. એ બધાનું વક્રીભવન કેવું થતું હોય? એટલે શબ્દ વાપરવો જરૂરી છે. પ્રકાશના આપેલ રંગ અને આપેલ માધ્યમોની જોડ. જે પણ માધ્યમ આપ્યું, મતલબ કે આ હવાનું માધ્યમ છે ને આ કાચનું માધ્યમ છે, એની જગ્યાએ આ હવાનું હોય ને આ પાણીનું માધ્યમ હોય, આ હવાનું હોય આ ગ્લિસરીનનું માધ્યમ હોય, આ હવાનું હોય આ કેરોસીનનું માધ્યમ હોય, આ હવાનું હોય આ ડાયમંડ અથવા હીરાનું માધ્યમ હોઈ શકે છે. એટલે કોઈ પણ માધ્યમ માટે, અથવા આ કાચનું છે અને આ પાણીનું છે માધ્યમ, કહી શકાય કે નહીં? તો પ્રકાશના કોઈ પણ રંગ માટે અને આપેલ માધ્યમોની જોડ માટે આપાત કોણનો સાઇન, આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. હવે આપાત કોણનો સાઇન, તમે ત્રિકોણમિતિ હજુ ભણ્યા નથી. ભણ્યા છો? ગણિતમાં હજુ ત્રિકોણમિતિ આવી નથી. ત્રિકોણમિતિમાં આવશે સાઇન થીટા અને કોસ થીટા ના બધું આવશે. એ સાઇન થીટા મતલબ આ સાઇન, આપણે અહીંયા જે સાઇન શબ્દ વાપર્યો કે નહીં, આપાત કોણ. હવે આપાત કોણને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ? આઈ. આપાત કોણને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ? આઈ. હવે આપાત કોણનો સાઇન એટલે શું? સાઇન આઈ. સાઇન આઈ. વક્રીભૂત કોણને દર્શાવવામાં આવે છે આર વડે. અહીંયા પણ આર જ કહેવાય. કેમ? આપણે ત્યાં યાદ હોય તો પરાવર્તનના કોણને પણ આર જ કહેતા હતા કે, કેમ કે પરાવર્તનને અંગ્રેજીમાં કહેવાય રિફ્લેક્શન અને વક્રીભવનને કહેવાય રિફ્રેક્શન. બંનેમાં આર જ આવે છે, એટલે બંનેના ખૂણાને આપણે શું કહીએ છીએ? આર તરીકે દર્શાવીએ. આપાત કોણને આઈ વડે દર્શાવ્યા તો આપાત કોણનો સાઇન એટલે સાઇન આઈ, અને વક્રીભૂત કોણને આર વડે દર્શાવીએ છીએ એનો સાઇન એટલે સાઇન આર. આ બંનેનું શું લેવાનું? અંશાર અને છેદાર. આ બંનેનો ગુણોત્તર જવાબ શું આવે છે? અચળ. શું આવે છે? અચળ. ચલો અહીંયા સમજાવ્યું છે. સ્ક્રીનશોટ ક્યાં લેવાઈ ગયું? અહીંયા જુઓ, આપાત કોણનો સાઇન એટલે કે સાઇન આઈ, વક્રીભૂત કોણનો સાઇન એટલે સાઇન આર, એ બંનેનો ગુણોત્તર કેવો મળે છે? અચળ મળે છે. અને આ અચળ મતલબ કોઈ સંખ્યા,
તમને કોઈ એક અચળ સંખ્યા મળે છે અને આ જે પણ જવાબ મળે છે એને શું કહેવાય છે? આ અચળ ગુણોત્તરને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. હવે નવો શબ્દ આવ્યો વક્રી ભવનાંક. કયો શબ્દ આવ્યો? અહીંયા આપણે વક્રી ભવન જોયું. આ શબ્દ શું છે? વક્રી ભવનાંક. સંધિ છૂટી પાડીએ તો વક્રી ભવન વત્તા અંક થાય કે ના થાય? વક્રી ભવન વત્તા અંક. વક્રી ભવન થવાનો અંક કેટલો વક્રી ભવન થાય છે? એ વક્રી ભવન થવાનો અંક. આના ઉપરથી સાદી રીતે કહીએ તો વક્રી ભવન થવાની માત્રા, વક્રી ભવન થવાની અથવા પ્રમાણ, તેને શું કહેવાય? વક્રી ભવનાંક. શું કહેવાય એને? વક્રી ભવન થવાની માત્રા અથવા પ્રમાણ જેટલું થાય. કેટલા પ્રમાણમાં વક્રી ભવન થાય છે? વધારે થાય છે, ઓછું થાય છે, કેટલું થાય છે? એને જ શું કહેવાય? વક્રી ભવનાંક. શું કહેવાય એને? વક્રી ભવનાંક. ઓકે, ચલો હવે એ વક્રી ભવનાંક વિશે જોઈશું આપણે. તો આ જે અચળ કિંમત મળે છે ને એને શું કહેવાય છે? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક. માધ્યમ એક કોણ હતું? હવા. માધ્યમ બે કોણ હતું? કાચ. તો હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક. આનો મતલબ શું થાય? હવાની સાપેક્ષે કાચનો વક્રી ભવનાંક કહેવામાં આવે છે. ચલો એ વક્રી ભવનાંક વિશે જોઈએ. વક્રી ભવનાંક બે પ્રકારના છે. વક્રી ભવનાંક બે પ્રકારના. શું છે? વક્રી ભવનાંક બે પ્રકારના છે. કયા બે પ્રકારના છે? એક છે સાપેક્ષ. સાપેક્ષ છે નહીં પણ સાપેક્ષ વક્રી ભવનાંક. એક છે સાપેક્ષ વક્રી ભવનાંક અને બીજો છે નિરપેક્ષ વક્રી ભવનાંક. કયો વક્રી ભવનાંક? નિરપેક્ષ. હવે સાપેક્ષના શબ્દ ઉપરથી આપણને ખબર પડે. સાપેક્ષ એટલે શું? તો કે કોઈની સાપેક્ષ છે. સાપેક્ષ માટે બે વસ્તુ અથવા તમારે બે પદાર્થ અથવા બે માધ્યમ જરૂર પડે છે. સાપેક્ષનો મતલબ એકની સાપેક્ષે બીજો. ત્યારે જ સાપેક્ષ શબ્દ બોલીએ ને આપણે કે એકની સાપેક્ષે બીજો, એને સાપેક્ષ કહેવાય. તો અહીંયા બે માધ્યમ હશે. બે માધ્યમ અલગ અલગ માધ્યમ છે અને બંને એકબીજાની સાપેક્ષે આપણે વક્રી ભવનાંક શોધવાનો છે. કેટલો? તો છેલ્લે આપણે આ સાબિત કર્યું સૂત્ર સાઇન આઈ છેદમાં સાઇન આર બરાબર અચળ. અને આને આપણે શું કહીએ છીએ? માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી. જો સાપેક્ષ શબ્દ આવ્યો કે ના આવ્યો? તો એ સાપેક્ષ ક્યારે આવ્યો? કે જ્યારે માધ્યમ એક પણ હતું અને માધ્યમ બે પણ. ત્યારે તમે સાપેક્ષ શબ્દ વાપર્યો કે ભાઈ માધ્યમ બેનો વક્રી ભવનાંક પણ કોની સાપેક્ષે? એકની સાપેક્ષે. સેમ ટુ સેમ માધ્યમ એકનો વક્રી ભવનાંક પણ કોની સાપેક્ષે? બેની સાપેક્ષે. આને સાપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. પરંતુ વક્રી ભવનાંકનો મતલબ શું થાય? તો કે જ્યારે પ્રકાશનું કિરણ, ત્રાંસુ કિરણ એક પ્રકાશીય માધ્યમમાંથી બીજા પ્રકાશીય માધ્યમમાં દાખલ થાય ત્યારે પ્રકાશના કિરણને ત્રાંસા વળવાની માત્રા અથવા પ્રમાણ કેટલું છે એને કહેવાય વક્રી ભવન. ખાલી વ્યાખ્યામાં શબ્દ થોડોક બદલી ગયો. વક્રી ભવનની વ્યાખ્યામાં ત્રાંસા વળવાની ઘટનાને વક્રી ભવન કહેવામાં આવે છે અને અહીંયા ત્રાંસુ વળવાની ઘટના તો ઠીક છે પણ કેટલી, કેટલા પ્રમાણમાં ત્રાંસુ વળશે એ પ્રમાણને આપણે શું કહીએ છીએ? વક્રી ભવનાંક કહીએ છીએ. ચલો સાપેક્ષ વક્રી ભવનાંકની વાત કરીએ તો મેં તમને કીધું પ્રમાણે બે માધ્યમ લેવાના. શું લેવાના? બે માધ્યમ. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમમાં કેટલું ત્રાંસુ વળે છે એને જ આપણે શું કહીએ? સાપેક્ષ વક્રી ભવનાંક. ઓકે, પહેલા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ બીજા માધ્યમમાં ગયું તો પહેલાની સાપેક્ષે કેટલું ત્રાંસુ વળ્યું એ એનો સાપેક્ષ વક્રી ભવનાંક તરીકે દર્શાવવામાં આવે છે. એને લખાય કઈ રીતે? તો કે માધ્યમ એકનો વક્રી ભવનાંક જો n1 હોય. હા, બીજી એક વસ્તુ, વક્રી ભવનાંક જે છે એને આપણે આવું n સંજ્ઞા જેવું દર્શાવશું. તમારા બુકમાં n નથી આ રહ્યું, બરોબર? આને ઈટા કહેવાય છે. શું કહેજો આપણે એને? ઈટા. પરંતુ આપણે એને અહીં શબ્દ n જ વાપરશું. શું વાપરશું? n. ઓકે, તો વક્રી ભવનાંક છે ને જે આ વક્રી ભવનાંકની આ સંજ્ઞા છે. હવે બે માધ્યમ છે તો બે માધ્યમનો પોતાનો પણ વક્રી ભવનાંક છે. દાખલા તરીકે માધ્યમ એક એનો વક્રી ભવનાંક છે n1 અને માધ્યમ બે એનો વક્રી ભવનાંક છે n2. પણ સાપેક્ષ એટલે n2 ના કહેવાય. n2 નો મતલબ શું થાય ખબર છે? એકની સાપેક્ષે બેનો વક્રી ભવનાંક. એ કઈ રીતે દર્શાવવામાં આવે? તો માધ્યમ એકનો વક્રી ભવનાંક n1 હોય, માધ્યમ બેનો વક્રી ભવનાંક n2 હોય તો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેના વક્રી ભવનાંકને n21 કહેવાય. શું કહેવાય? n21. ચલો n એટલે તો શું કહેવાય? વક્રી ભવનાંક. n એટલે શું કહેવાય? એની નજીકમાં કોણ છે? 2. નજીકમાં કોણ છે? 2. મતલબ માધ્યમ બેનો વક્રી ભવનાંક. માધ્યમ બેનો પણ કોની સાપેક્ષે કે દૂર કોણ છે? 1.
તો આને વંચાય શું? આને વંચાય માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી પૂર્ણાંક. એકની સાપેક્ષે બેનો વક્રી પૂર્ણાંક. તો એવી જ રીતે આને શું વંચાય? બોલો. માધ્યમ બેની સાપેક્ષે માધ્યમ એકનો આવું વંચાય. સમજી ગયા આખી વસ્તુ? N12 અને N21 ને વાંચવું હોય તો વંચાય કઈ રીતે? તો કે N21 હોય તો માધ્યમ એકની સાપેક્ષે બેનો વક્રી પૂર્ણાંક અને N12 હોય તો બેની સાપેક્ષે એકનો. ઓકે, આ સાપેક્ષ વક્રી પૂર્ણાંક એ પોતાનો વક્રી પૂર્ણાંક છે નહીં. અહીંયા N2 અને N21 બંને સરખા ના હોય, ધ્યાન રાખજો, બંને સરખા હોય નહીં. સમજાવું એક સાદા ઉદાહરણ દ્વારા. દાખલા તરીકે આપણા પાસે બે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી A અને વિદ્યાર્થી B. વિદ્યાર્થી A ની ઝડપ રહે ને એ VA છે. કેટલી છે ઝડપ? અને વિદ્યાર્થી B ની ઝડપ છે VB. આવું ઝડપનું ખાલી નામ આપ્યું છે સમજવા માટે. હવે આમાંથી એક વધારે છે ને એક ઓછું છે, આપણને ખબર છે બધાની ઝડપ સરખી હોય નહીં. હું બે વિદ્યાર્થીને ઊભા કરું અને એમને બંનેને એમ કહું ભાઈ અહીંથી ભાગો ને ગેટે પોકો, બંને વિદ્યાર્થીની ઝડપ સરખી હશે નહીં. આમાંથી એક વિદ્યાર્થી પહેલો પોકવાનો અને એક પછી પોકવાનો. ઓકે, તો હવે આ તો તમને પોતપોતાની ઝડપ હતી. જ્યારે એમને દોડાયા, બંને સાથે દોડાયા, ત્યારે હું તમને એમ કહું કે ભાઈ એની ઝડપ બીની સાપેક્ષે કેટલી હશે? તો તમે એમ કહેશો VA જેટલી છે. ભાઈ આ ચેડે ના રાખીશ. આપણે એને એવું કીધું છે કે વિદ્યાર્થી એની ઝડપ બીની સાપેક્ષે કેટલી છે, તો તમે એમ ના કહેજો સાહેબ VA જેટલી. ના, VA જેટલી ના કહેવાય. VA તો એની પોતાની ઝડપ છે. અહીંયા તો કોની? બીજાના સાપેક્ષે કહેવાની છે. બીજા માધ્યમના સાપેક્ષે, તો બીજા વિદ્યાર્થીના સાપેક્ષે શબ્દ બોલવાનો હતો એટલે એટલી ઝડપ થાય નહીં. અહીંયા પણ એક એવું જ કહેવા માંગે છે કે આ N1 ને N2 તો પોતાની વક્રી પૂર્ણાંક હતો. N1 ને N2 તો એ માધ્યમનો પોતાનો વક્રી પૂર્ણાંક હતો. આ N21 નો મતલબ શું થાય? તો કે N21 એટલે માધ્યમ એકની સાપેક્ષે બેનો વક્રી પૂર્ણાંક. N12 નો મતલબ શું થાય? બેની સાપેક્ષે એકનો વક્રી પૂર્ણાંક. ઓકે, એટલે આનું મૂલ્ય કંઈક અલગ હોય. કેટલું હોય? તો કે અહીંયા જુઓ, N21 બરાબર N2 છેદમાં N1. માધ્યમ એકનો વક્રી પૂર્ણાંક N1 હોય, માધ્યમ બેનો વક્રી પૂર્ણાંક N2 હોય, તો માધ્યમ એકની સાપેક્ષે બેનો વક્રી પૂર્ણાંક એટલે N2 છેદમાં N1. આ એનું સૂત્ર થાય છે. ઓકે, N21 બરાબર N2 છેદમાં N1 હોય તો N12 કેટલા થાય? N1 છેદમાં થાય કે ના થાય? N21 બરાબર N2 છેદમાં N1 તો N12 બરાબર શું થાય? N1 છેદમાં N2. જે પહેલો અંક હોય એ ઉપર લખવાનો, પહેલાનો બીજાનો માધ્યમનો વક્રી પૂર્ણાંક ઉપર લખવાનો અને પહેલા માધ્યમનો વક્રી પૂર્ણાંક નીચે લખવાનો. સેમ ટુ સેમ પહેલા માધ્યમનો વક્રી પૂર્ણાંક અહીંયા અંશમાં લખશો ને અહીંયા છેદમાં લખશો. બોલો. તો આ રીતે આપણે માધ્યમ એકની સાપેક્ષે બેના વક્રી પૂર્ણાંકનું સૂત્ર બનાવી શકીએ છીએ. જો માધ્યમ એકનો પ્રકાશમાં વેગ જો V1 હોય, હા હવે વેગની ભાષામાં, આ તો બધાના વક્રી ભવનની ભાષામાં શબ્દ બનાવ્યો. આ આપણે સાપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર કોના શબ્દ સ્વરૂપમાં બનાવ્યું હતું? કે વક્રી ભવનાંકના. ધારો કે એકનો વક્રી ભવનાંક N1 ને બીજાનો વક્રી ભવનાંક N2 તો N21 બરાબર N2 છેદમાં N. પરંતુ માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ V1 હોય. કેટલી હોય? V1. અને બીજા માધ્યમમાં હોય V2. તો ઝડપની અથવા વેગની ભાષામાં પણ તમે વક્રી ભવનાંક શોધી શકો. કઈ રીતે? તો કે પહેલાં તો વક્રી ભવનાંક અને વેગ એકબીજાના વ્યસ્ત હોય. વક્રી ભવનાંક અને વેગ એકબીજાના કેવા હોય? મતલબ કે N1 હોય તો 1/V1, N2 હોય તો ચાલે છે 1/V2. હવે આ શું કહેવા માંગે છે ખબર છે? જેનો વક્રી ભવનાંક વધારે ને એનો વેગ ઓછો, અને જેનો વેગ ઓછો એનો વક્રી ભવનાંક વધારે. બરાબર? જેનો વક્રી ભવનાંક ઓછો એનો વેગ વધારે. આને વ્યસ્ત કહેવાય. વ્યસ્તનો મતલબ એક રાશિ વધે તો સામે બીજી રાશિ ઘટે. બરાબર? એટલે આ વ્યસ્ત પ્રમાણ કહેવાય. હવે શું કરવાનું? તો આપણા આ સમીકરણની અંદર જ્યાં N2 દેખાય ત્યાં શું લખવાનું? 1/V2. અને જ્યાં N1 દેખાય ત્યાં શું લખવાનું? ચાલો N2 ની જગ્યાએ લખીએ 1/V2, N1 ની જગ્યાએ લખીએ 1/V1. આ છેદનો પણ છેદ છે, ક્યાં જાય? અંશમાં. અને આ છેદ છે ક્યાં આવી જશે? નીચે. જો N21 નું બીજું એક સમીકરણ બન્યું, કયું? V1/V2. તો N21 બરાબર N2 છેદમાં N1 પણ થાય અને V1 છેદમાં V2 પણ થાય. તમે બંને સૂત્ર લખી શકો છો, જે જરૂર પડે એ ગણી શકાય. N21 બરાબર N2 છેદમાં N1. આ વક્રી ભવનના શબ્દોમાં કહેવાય. બે માધ્યમનો વક્રી ભવનાંક આપ્યો હોય તમને N1 ને N2, તોય તમે આ રીતે શોધી શકો સાપેક્ષ વક્રી ભવનાંક. પણ વક્રી ભવનાંક ના આપ્યો હોય તમને શું આપ્યું હોય? ઝડપ.
તમને એમ કીધું કે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ આપી છે, માધ્યમ 2માં પ્રકાશની ઝડપ આપી છે, તો આના મદદથી પણ તમે n21 શોધી શકો છો. કઈ રીતે? તો કે v1 છેદમાં v2. n21 એટલે v1 છેદમાં વ્યસ્ત કરી દીધા, 1 ઉપર જતા n2 નીચે આવી ગયા. ખબર પડી? ચલો, આ તો n21 હતો. એ જ પ્રમાણે n12 બરાબર શું થતા હતા? n1 છેદમાં n2. તો વેગની ભાષામાં v2 છેદમાં v1 થાય કે ના થાય? તો આ બીજું સમીકરણ લખ્યું છે, માધ્યમ 2 ની સાપેક્ષે 1નો વક્રી પૂર્ણાંક જેને n12 કહેવાય. n12 બરાબર n1 છેદમાં n2 બરાબર v2 છેદમાં v1. આ સમીકરણ જે જરૂર પડે ને એ યુઝ કરી શકાય. આ સળંગ મેં લખ્યું છે, પણ સળંગનો મતલબ શું? તો કે આ રીતે પણ થાય અને આ રીતે અલગ પણ થાય. ખબર પડી બંને સમીકરણો? ઓકે, કેમ કે બંને n21 ના હતા એટલે મેં સળંગ લખી નાખેલું. તો આને કહેવાય સાપેક્ષ વક્રી પૂર્ણાંક. આને શું કહેવાય? સાપેક્ષ. સાપેક્ષનો મતલબ તમને બે અલગ અલગ માધ્યમ આપેલા છે. n1 પણ આપેલું છે અને પહેલું માધ્યમ પણ આપ્યું છે અને બીજું માધ્યમ. હવે આવશે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક. હવે નિરપેક્ષ વક્રી પૂર્ણાંકમાં શું હશે? તો કે આ પણ એક પ્રકારનો સાપેક્ષ જ છે, પણ એક પહેલું માધ્યમ છે ને એ શૂન્ય અવકાશ છે. પહેલું માધ્યમ શું છે? હવે માધ્યમ નંબર 1 ને હંમેશા શું કહેવાનો? હવે શૂન્ય અવકાશ. કોના માટે? નિરપેક્ષ માટે. બરોબર. તો આ સમજી લેવાનું શૂન્ય અવકાશ જ છે. કયું માધ્યમ છે? શૂન્ય અવકાશ ધારવાનું, અથવા અત્યારે હાલ જે વાતાવરણ છે ને હવાનું પણ. હવે તમને એમ થાય કે શૂન્ય અવકાશ ને હવા થોડું સરખું કહેવાય. શૂન્ય અવકાશમાં જાઓ તો તમે શ્વાસે નથી લઈ શકતા. બંને સરખું ના કહેવાય, છે અલગ અલગ છે, પણ એમાં બહુ વેગમાં ઝડપમાં ફરક પડતો નથી. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ અને હવામાં પ્રકાશની ઝડપમાં બહુ ફરક છે નહીં, માઇનોર ચેન્જીસ છે. બરોબર. શૂન્ય અવકાશની અંદર પ્રકાશની ઝડપ, શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ, ભાઈ આ બ્રહ્માંડમાં સૌથી વધારે ઝડપી હોય તો કોણ છે? પ્રકાશ. કોણ છે? પ્રકાશ મતલબ લાઇટ હો, આપણા રૂમમાં ભણતો પ્રકાશ નહીં. એને દર્શાવાય c વડે. શેના વડે દર્શાવાય? અને એનું મૂલ્ય કેટલું છે ખબર છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કેટલું થાય વિચારો? કેટલા કિલોમીટર થાય? 1 2 3 4 5 6 7 8 મીટર પ્રતિ સેકન્ડ. હજુ કિલોમીટરમાં કહેવું હોય તો 3 મીંડા ઓછા કરી નાખીએ. એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડ. પ્રકાશની ઝડપ 1 સેકન્ડમાં તમે આંખનો પલકારો મારો ને ત્યાર તો એ 3 લાખ કિલોમીટર કાપે છે. કેટલા કિલોમીટર કાપે છે? આ બ્રહ્માંડમાં સૌથી વધારે ઝડપી હોય તો કોણ? પ્રકાશ. કોણ છે? પ્રકાશ. આટલી સ્પીડ છે. હા, લાઇટની આટલી સ્પીડ છે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. બરોબર. અથવા 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ મગજમાં બેસાડી દીધો. કોન્સ્ટન્ટ આંકડો છે ને, આ ક્યાંય લખેલો ના હોય તો તમારે યાદ રાખવાનો. 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કોની છે ઝડપ? પ્રકાશની. પણ આ શૂન્ય અવકાશમાં. ક્યાં? તો તમને સાહેબ વાતાવરણમાં શું ગણવાનું? તો વાતાવરણમાં આનો કોઈ બહુ મોટો ફરક પડતો નથી. એ સમથિંગ 2.9 અથવા એના જેવો કંઈક હશે. 2.9 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અથવા આનાથી પણ ઓછો ફરક હોય. એટલે એને આપણે શું કરીએ છીએ ખબર છે? આ વાતાવરણ શૂન્ય અવકાશમાં બધામાં પ્રકાશનો વેગ કેવો સમજીએ છીએ? સરખો. બધામાં પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે, એવું જ સમજીએ છીએ. ઓકે. તો નિરપેક્ષ વક્રી પૂર્ણાંકની અંદર એક માધ્યમ હંમેશા શું હશે? માધ્યમ 1 શું હશે? શૂન્ય અવકાશ. તો માધ્યમ 2 શું હશે? તો માધ્યમ 2 પાણી હોઈ શકે, હવા હોઈ શકે, કાચ હોઈ શકે, હવા નહીં હોય, કાચ હોઈ શકે, ગ્લિસરીન હોઈ શકે, કોઈ પણ પારદર્શક માધ્યમ હોઈ શકે છે. પણ પહેલા નંબરનું માધ્યમ તો કયું હશે? શૂન્ય અવકાશ હશે. બરોબર. તો હાલો, હવે આ સૂત્ર મારે ફરીથી બનાવવા છે. બધા સૂત્રો આપણે ઓલા સૂત્ર આગળ જોયા હતા. n21 બરાબર n2 છેદમાં n1. સેમ ટુ સેમ બીજું સૂત્ર શું હતું? n21 બરાબર v1 છેદમાં આવું જતું ને. આ સૂત્રનો ઉપયોગ કરીએ. n21 બરાબર v1 છેદમાં v2. ચલો, આનો મતલબ શું થાય ખબર છે? માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી. અહીંયા આપણે આનો જ વક્રી પૂર્ણાંક શોધવાનો છે, પણ કોની સાપેક્ષે? એટલે આને શું કહે છે? નિરપેક્ષ જ કહીએ. શું કહે છે? નિરપેક્ષ. ચલો, તો સૂત્ર તો આ જ આવવાનું. નિરપેક્ષ વક્રી પૂર્ણાંકનો મતલબ માધ્યમ 2 નો જ વક્રી પૂર્ણાંક. કોનો વક્રી પૂર્ણાંક? માધ્યમ 2 નો. પણ કોની સાપેક્ષે? શૂન્ય અવકાશની સાપેક્ષે. ચાલો, હવે જોઈએ તો જ્યારે માધ્યમ 1 શું હોય? શૂન્ય અવકાશ અથવા હવાનું માધ્યમ હોય, અને માધ્યમ 2 વક્રી પૂર્ણાંક શૂન્ય અવકાશની સાપેક્ષે હોય, એને જ આપણે શું કહીએ છીએ? નિરપેક્ષ વક્રી પૂર્ણાંક.
નિરપેક્ષ વક્રી ભવનાંકમાં પહેલું માધ્યમ શૂન્ય અવકાશ હોય અને બીજું માધ્યમ કોઈ પણ હોઈ શકે છે. આને કહેવાય એકની સાપેક્ષે બેનું વક્રી ભવનાંક અથવા શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમનો વક્રી ભવનાંક કહેવામાં આવે છે, જેને યા તો ફક્ત N2 કહેવાય, N2 શું કહેવાય N2 અથવા NM. હવે NM નો મતલબ છે M એટલે મીડિયમ, M એટલે મીડિયમનું ગુજરાતી થાય માધ્યમ, મીડિયમનું ગુજરાતી શું થાય માધ્યમ. દાખલા તરીકે આ કાચનું માધ્યમ છે તો N કાચ, N એનો મતલબ કાચનો વક્રી ભવનાંક. પાણીનું માધ્યમ છે તો N પાણી, પાણીનો વક્રી ભવનાંક. તો નિરપેક્ષ વક્રી ભવનાંકને યા તો તમે એનો નંબર આપી દો યા તો તમે એ માધ્યમનો જ વક્રી ભવનાંક બોલાય છે. જો શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ c હોય અને જ્યાં c એટલે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, આ માધ્યમમાં ઝડપ v હોય અથવા કોઈ માધ્યમમાં ઝડપ શું હોય v, તો શૂન્ય અવકાશની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી ભવનાંક એટલે શું? જો ફરીથી સૂત્ર લખું છું, અહીંયા ધ્યાન આપો ભાઈ, બહાર ધ્યાન નથી આપવું. N21, હવે N21 નહીં કહીએ પણ શું કહી દઈશું અથવા NM. N21 નું સૂત્ર શું હતું? V1/V2. પરંતુ અહીંયા પહેલું માધ્યમ કોનું છે? અને શૂન્ય અવકાશ પ્રકાશની ઝડપને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો V1 ની જગ્યાએ શું લખી નાખું અને પેલાને V2 ને તો V2 રાખું અથવા માધ્યમમાં એનો વેગ Vm જ કહી દઉં અથવા V કહી દઉં, ખાલી V કહું તો ચાલે. તો સૂત્ર શું બન્યું? N2 બરાબર C/N2 બરાબર C/V છે. આર્યું N2 બરાબર C/V કઈ રીતે આવ્યું ખબર પડી? આર્યું આગળ જે સૂત્ર હતું એના ઉપરથી જ આવ્યું છે, બેસજો બરોબર. આને કીધા C અને આને કીધા V અને આને N21 નહીં પણ N2 કહી દીધા. શું કહી દીધા? N2. ઓકે, બેસો. અથવા બીજી રીતે કહીએ તો માધ્યમનો વક્રી ભવનાંક. શું કહેવાય છે? માધ્યમનો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંકને ફક્ત વક્રી ભવનાંક પણ કહેવામાં આવે છે. પ્રકાશીય રીતે ઘટ માધ્યમનો મતલબ વધુ દળ ઘનતા ધરાવે તેવું જરૂરી નથી. મતલબ તમને એવું કીધું હોય ઘટ માધ્યમ, તો ઘટ માધ્યમનો મતલબ એવું નહીં સમજવાનું કે જાડું હશે. પ્રકાશીય રીતે ઘટ હોય એનો મતલબ એ જાડું હોય એવું જરૂરી છે નહીં, બરોબર. કેરોસીન અને પાણી આ બંનેમાંથી પાતળું કોણ છે? કેરોસીન. પણ કેરોસીનની વક્રી ભવનાંક વધારે છે પાણી કરતાં, એને ઘટ માધ્યમ કહેવાય છે. કેરોસીનને શું કહેવાય છે? ઘટ કહેવાય છે. અહીંયાથી જુઓ એનો વક્રી ભવનાંક, આ પાણીનો વક્રી ભવનાંક કેટલો છે? 1 અને એ કેરોસીન ક્યાં ગયું? કેરોસીનનો વક્રી લાગે પાતળું પણ વક્રી ભવનાંક એનો વધારે છે એટલે આ પાતળું માધ્યમ કહેવાય. અને આ શું કહેવાય? એટલે પાતળું અને ઘટનો મતલબ એવું નહીં સમજવાનું જાડું પાતળું. અહીંયા અલગ શબ્દ છે, જાડા પાતળાનો મતલબ શબ્દ છે નહીં. અહીંયા દળ ઘનતા સ્વરૂપમાં કહેતા નથી એવું કહેવા માંગે છે, બરોબર. અને આ રીતે આપણે આ ટેબલ છે, આ ટેબલ બધા તૈયાર કરી નાખવાનું. જો આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે. તો આ વાત હતી નિરપેક્ષ વક્રી ભવનાંકની.